આજે ડ્રેનેજનું કામકાજ ચાલતું છે એનાથી હવે નાગરિકોને કાફી સુવિધા મળવાની છે, કેમ કે પહેલાં આ નથી થતું ત્યારે બહુ જલભરાવ થતું અહીંયા ને લોકોને રોડ ક્રોસ કરવામાં ને અહીંયા કાદવ થઈ જતું હતું. અત્યારે આ ડ્રેનેજ સિસ્ટમ ચાલુ થઈ જાય તો લોકોને બહુ સુવિધા મળવાની છે. બહુ પરેશાની હતી વિસ્તારમાં, નાના નાના બાળકો માંદા પડતા હતા, પણ અમારા વિસ્તારના જે મોટા છે આગેવાનો તેઓએ કમિશનરશ્રીને રજૂઆત કરી અને એમના કહેવાથી કમિશનરશ્રી આ કામ ચાલુ કર્યું છે. તેના બદલ અમે કમિશનરના પણ આભારી છીએ અને નગરપાલિકાના પણ આભારી છીએ. આ વર્ષે ફર્સ્ટ યરમાં નવસારી મહાનગરપાલિકાએ જે બેસિક આધારભૂતની જેટલી વસ્તુઓ છે, ડ્રેનેજ છે, રોડ છે, સ્ટોમ વોટર છે અને પાણી છે, આ ઉપર વધારે ફોકસ કરી રહી છે. અને આના જ હેતુથી આમાં જે છે જે 4 ગામડાઓ છે આમાં અમે ડ્રેનેજની, પાણીની અને સ્ટોમ વોટરનું બધું નેટવર્ક નાખવાનો અત્યારે પ્લાન કર્યો છે. જેના પહેલા ફેઝમાં ડ્રેનેજ અને વોટર સપ્લાયનું કામ આ 4 ગામડામાં સંપૂર્ણ કરવામાં આવશે.